ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું તો નવસારીના 2 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હતું તો નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો સુપા કુરેલ વચ્ચે પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો જેથી આ પુલ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। સાથે જ નાગદ્રા મહુડી પુણીનો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો જેથી તેના પરથી પણ અવરજવર બંધ કરી દેવામાં આવી હતી તો ઉપરવાસમાં વરસી રહેલા વરસાદ પર પણ વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે ત્યારે 22 સભ્યોની એક એસડીઆરએફની ટીમ પણ જિલ્લામાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જો કે જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા તંત્ર તેમજ શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। નરસિંહભાઈ રતનજીભાઈ ધીમા હવે આવી જ છે તકલીફ તો બધી દરેકને ખબર જ છે કે કેટલી તકલીફમાં છે લોકો। 10 કિલોમીટર કાપવા પડે ફરીને જવું તો આ પુલ બનવો જોઈએ બીજું તો બહુ ઘણો વરસાદ બન્યા પછી તો દર વર્ષે ભરાઈ જ જાય ઉપર પુલ પર પાણી આવી જ જાય કોઈ ઉપર। ડેપ્યુટી સરપંચ સુપા ગામ પૂર્ણા નદીમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં લોકમાતા પૂર્ણા માં પાણી આવ્યા છે જેથી સુપા કુરેલ લો લેવલ બ્રિજ ઉપર પાણી આવેલું હોય અને જેનાથી 20 થી 22 કિલોમીટર લોકોને ચક્રાઓ ફેરવવો પડે છે જે માટે સરકારમાં વિવિધવાર માંગણી પણ કરી છે કે આ બ્રિજની હાઇટ વધે અને તેના માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।